આ છે અમારા ભાઈનું ઘર અને અમે આવ્યા છો અબિયાણા. મ્યુલ આવેલા છે ને આ છે મહેશ. આ અમારા ભાઈના છોકરા છે ને આ બી મેહુલભાઈ આયા તમે? ચલો અમે જાઓ હવે બહાર ફરવા. બ્લોગ સાથે બના રહેજો. તમે જોઈ શકો આ બે ડાગા બેઠા છે અબિયાણા. તમને બતાવી દઉં પવન ચક્કી. આવું લોકેશન છે અહીંયા, મજા આવી જાય હો. એવું એક નંબર. આપણી ઓડી અને આ જો પવન ચક્કી. હા રે એક નંબર લોકેશન હે. અને આ છે અમારે પાણો, જોઈ લો, ઓળખતા હશો તમે. બીજો અંદર બેઠા હે. પાડું પાડું યાર, हमारे पब्लिक ने बतावा तो दो कि हमें क्या क्या जया सारी. हमारा बकरे नहीं है. पलट मेहुल भाई बताओ ना कर. તમારે કંઈ કેવું? અમારે એકચ્યુઅલી કાંઈ નથી. કંઈ કેવું હતું પણ શું કેવું? પોપકો મહેશભાઈ શું કહેવાનું? સબસ્ક્રાइब करो और शेयर करो, लाइक करो. लाइक मत करना. जो केवा पाना है हमारे ઘરેથી અડ્યો એવો જ બ્લોગ બનાવવાનો હતો પણ યાર જલ્દબાજી ભૂલી ગયા. બ્લોગ સાથે બના રહેજો, જ્યાં સુધી હું ઘરે જઈશ ત્યાં સુધી બનાવવાનો. હાલ અભિયાણા છે. જો અમે જા રહ્યા છે હવે ઘરે. મેહુલભાઈ રિક્ષા ચલાવે રહ્યા, ફર્સ્ટ વાર ચલાવે રહ્યા. પવન ચક્કી મસ્ત લાગે. भाई कंप्लीट आके हो. पवन चक्की तो हाँ सुबह कंप्लीट एक नंबर. अहमदाबाद ना ड्राइवर बनी जा. रोड पर आया है मस्त चलाओ एक नंबर. फर्स्ट बार चलाओ એટલે જબર કે બાઈક જ ચલાવો. चलो ब्लॉग સાથે બના રહેજો આગળ में. आज अबियाणा चौकड़ी. मेहुल भाई को काम से गया था. गाड़ी को भी राखो रिक्शा. તમે ચલાવી લો. ના ના તમે હાકો છો. રિક્ષા ઘરે જવાનું. હા તો મારા મામાના છોકરાની राशन को जाए मुतान को राय और गाड़ी ना पूरी राशन. चलो हमने चलाई लो रिक्शा. मेहुल भाई ना पाड़ा था. શું કહેતા હતા મેહુલ ભાઈ કે રિક્ષા લાવી એવું. ચલો બ્લોગ સાથે બના દેજો. આ છે અબિયાણા ગામનો ગેટ.
જોઈ લો અમે અંદર જાય આપણું લોકેશન બતાવી દઉં હા અંદર જવાનું આ ગામમાં રસ્તો જાય ને આ દેખી લો આરોપ દોરાડે આ છે રમાપીરનું મંદિર લો અમે આવી જશે ઘરે આ મારા બહેનું ઘર છે એ મેહુલ ને મહેશ બે હાથ પગ ધોયેલા છે જેમ કે હવે ખાવા બેસવું છે હું પણ હવે જઉં ત્યાં ખાવા ખાઈ પછી મળીએ હવે ખાવા ખાઈને અમે આવી ગયા બહાર બેસવા માટે રમાપીરનું મંદિર અને આ છે શિવબા શું કહો તાપ કો આપણે જાલી ગયા રામદેવ પીર ના અમારે તો ચાલ નહીં ગરમી બહુ જ પડે રહ્યો એક આમ પઠ્ઠા પી રહ્યા હમણાં હે ને થોડું ઇંગ્લિશ બોલ દો થોડું ઇંગ્લિશ બોલજો આવ આમાં ફોનમાં થોડું ઇંગ્લિશ બોલો હદ ચલે શું બોલિયા બે હદ ચલે ઓ પીર હદ બે હદ દોનો ચલે તાકા નામ ફકીર ગુજરાતી ના રામા કહું કે રામદેવ હીરા કહું કે લાલ જેને પીર રામો ભેટિયા ઓ નર થઈ ગયા નિહાલ પછી આ મેં કંડાડે કીધું કે ડાડો મેં કણ કે મારો મન કડે કીડી કડે મકોડો કડે કે કેસરી સિંહ હે પૃથ્વી જ્ઞાનની રામ હતા 14 વર્ષ વનવાસ નતો લીધો હે સીતા માતાને કે તમે તંદર હુઈ જો આરામથી ઓકે આપણે સીતાજીને રામને જો બા જો હમણાં વોશિંગ બતાવો સારું આ હા મિસ્ટર બેક્સ સ્ટાર બેક્સ બેક્સ એટલે શું સુટકેસ કહેવાય એમ નહીં આખું હશો કે મજા નહીં હા સ્ટાર બોક્સ 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 છે ભાઈ મેહુલભાઈ તમે ચમ આવો બોક્સ 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 છે બોક્સ સ્ટાર બોક્સ ગીત ગાવ મારું ભજન હાડો મસ્ત ભજન કેવું ને હા ભજન એક થોડુંક ગા દો પર બોલો રામા પીર બોલો મહાકાળી માત એમ નહીં ભજન ગાઓ ભજન પણ સુધા હનુમાનજી દાદાની એટલું જાવ ને ભજન ગાઓ ભજન પરવા દે તું હદ છે રામા કહું કે રામદેવ ને હીરા કહું કે લાલ જેને પીર રામો ભેટિયા હો નર થઈ ગયા નિરાલ તું રામા ચડો ને રેવદે ધરીને હાથમાં તીર સમરણ વેળાએ થાવ સાવધાન હે તમે પોકરણ ગઢના પીર હે સમરણ વેળાએ થાજો સાવધાન તમે પોકરણ ગઢના પીર જબ્બર ચલો હવે રામાપીરના દર્શન કરાવવું પડે દર્શકોને બરાબર આ છે રામાપીરનું મંદિર એ શિવબા હતા થોડું ભણેલા બહુ છે એ અને આ છે રામાપીરનું મંદિર આ બાજુ છે ગણપતિ છે હનુમાન દાદા અને આ છે રામાપીરના દર્શન કરી દો તમે ને આ બાજુ તળાવ છે અહીંયા બીજું કે લોકેશન બહુ સારું છે આમાં બેઠા અને ઓલી પડી આપણે ઓલી
શું કામ? બ્લોગ જોવા માટે બના રહેજો. ને આ બાજુ તળાવ છે. અહીંયા બીજું જ કઈ લોકેશન બહુ સારું છે. અમે બેઠા અને ઓલી પડી આપણે ઓલી શું કામ? બ્લોગ જોવા માટે બના રહેજો. અબિયાણાથી અમે નીકળી ગયા છો રાધનપુર હાઈવે. હવે આવશે રાધનપુર, પછી અમે પહોંચી ગયા. અમે આવી ગયા દેવદર, ત્યાં ફાટક બનશે. હવે જઈશ મુજરું, નવાપુરાન, પછી ઘેર. વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ